નર્મદા કંટ્રોલ ઓથોરિટી એજન્સીએ નર્મદા નદીમાં પૂરનો અહેવાલ રજૂ કરતા તેમાં ભાજપના નેતાઓએ મોદીને વહાલા થવા કરેલા કૃત્યથી પૂર આવ્યું હોવાનો આક્ષેપ આપના ગોપાલ ઇટાલિયાએ ભરૂચ ખાતે પત્રકાર પરિષદ યોજીને કર્યા હતા। ગોપાલ ઇટાલિયાએ ભરૂચ અંકલેશ્વરમાં સપ્ટેમ્બર માસમાં આવેલ પૂર ભાજપ સર્જિત હોવાનો આક્ષેપ કરી આ અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો થયો હોવાનું કહ્યું હતું। તેઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ષગાંઠની ઉજવણી માટે પાણીનો સંગ્રહ કરી એકસાથે છોડવામાં આવ્યો હોવાનું કહેવા સાથે આગામી દિવસોમાં આ રિપોર્ટ કલેક્ટરને રજૂઆત કરવા સાથે કોર્ટ રાહે પણ કાર્યવાહી કરવામાં આવશે તેમ કહ્યું હતું। ગયા સપ્ટેમ્બર મહિનામાં 2023માં ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારમાં ભાજપ સર્જિત પૂર આવ્યું હતું અને એ વખતે માનનીય ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ લોકોને ખૂબ મદદ કરી, સેવા કરી અને સાથે સાથે અવાજ પણ ઉઠાવ્યો હતો કે આ પૂર કુદરતી કારણોથી આવેલ નથી, પરંતુ ભાજપ દ્વારા કરવામાં આવેલ ગંભીર ષડયંત્રના ભાગરૂપે આ પૂર આવ્યું છે। આજે જ્યારે હું બોલી રહ્યો છું ત્યારે નર્મદા કંટ્રોલ ઓથોરિટી ભારત સરકારની એક સંસ્થા છે। આ સંસ્થાના સદસ્ય એટલે કે એન્જિનિયરોએ અહીંયા નર્મદા વિસ્તારમાં આખા નદીના કમાન્ડ એરિયામાં તપાસ કરેલી અને એનો એક અહેવાલ આપ્યાની સમગ્ર માહિતી સામે આવી છે માધ્યમોના દ્વારા। આ અહેવાલમાં નર્મદા કંટ્રોલ ઓથોરિટીના અહેવાલમાં એવું સ્પષ્ટ જણાવાયું છે કે જો 12 કલાક પહેલા ગેટ ખોલી નાખવામાં આવ્યા હોત, સરદાર સરોવરના ગેટ ખોલી નાખવામાં આવ્યા હોત તો અંકલેશ્વર અને ભરૂચનું પૂર જે છે એ અટકાવી શકાયું હોત, જાનમાલની નુકસાની અટકાવી શકાય હોત। આ અહેવાલની અંદર એવું પણ જણાવવામાં આવ્યું છે કે ફ્લડ ફોરકાસ્ટિંગ સિસ્ટમ જે આવે છે કે જેનાથી નક્કી કરી શકાય કે કેટલું પાણી આવશે અને કેટલું પાણી છોડવાનું છે એનો પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી। આમ ગંભીર પ્રકારની ગુનાહિત બેદરકારી ભાજપના લોકોએ કરેલ છે। 17મી સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઉજવવા માટે થઈ અને ભરૂચ અને અંકલેશ્વરના લોકોના જાનમાલને કરોડો રૂપિયાનું નુકસાન ભાજપવાળાએ પહોંચાડ્યું છે। આથી આમ આદમી પાર્ટી આ ગંભીર પ્રકારની ઘટનાનો વિરોધ કરે છે અને આવનારા દિવસોમાં ભાજપની આજે ભાજપ સર્જિત જે પૂર લાવવામાં આવ્યું છે એની સામે લડત ચલાવશે। અમારા આગેવાન માનની ચૈતરભાઈ વસાવા હંમેશા ભરૂચ લોકસભા અને ભરૂચ નર્મદા વિસ્તારના ખેડૂતોની સાથે હોય છે। એ જંત્રીની બાબત હોય કે નેશનલ હાઈવેના પ્રોજેક્ટમાં જે જમીન સંપાદન થાય છે એમાં વળતરનો પ્રશ્ન હોય કે આ જમીન ધોવાણ જે ભાજપ સર્જિત પૂરની અંદર ખેડૂતોના જમીનના ધોવાણનો પ્રશ્ન, ચૈતરભાઈ અને આમ આદમી પાર્ટી હંમેશા ખેડૂતોની સાથે છે અને ભવિષ્યમાં પણ કોઈ પ્રશ્ન હશે તો ખેડૂતો સાથે આમ આદમી પાર્ટી અને ચૈતરભાઈ ખભે ખભો મિલાવીને ઉભા રહેશે। આ પૂર મુદ્દે આપણે હાઈકોર્ટ સુધી કે જઈ શકીએ કે જઈ શકીએ। આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં કલેક્ટરના માધ્યમથી સૌથી પહેલા રજૂઆત કરીને કે આ ભાજપ સર્જિત પૂર જે રીતે આવ્યું છે એના તમામ દોષિતોને સજા કરવામાં આવે, જેમણે આવી ગુનાહિત બેદરકારી કરી છે એમને કઠોરમાં કઠોર સજા થાય એની માટેની માંગણી અમે આમ આદમી પાર્ટીના માધ્યમથી મૂકીશું અને યોગ્ય પગલાં લેવાય તો સારી બાબત છે, ન લેવાય તો આગળ જે કંઈ પણ હાઈકોર્ટ કે ઉપરની કોર્ટો સુધી પણ જવું પડે તો અમે એના માટે તૈયાર છીએ। દોષિતો કોણ? ભાજપના નેતાઓ અને નર્મદા વિભાગ સાથે સંકળાયેલા કેટલાક કર્મચારીઓ કે જેઓએ ભાજપના આવા ન માનવા લાયક આદેશોને માની અને ભરૂચ અંકલેશ્વરના વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું એ તમામ લોકો આના દોષિતો છે।